તો નમસ્કાર મિત્રો, ફરી એક નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અત્યારે હું ને ભગાભાઈ જાય છે શારદાગ્રામ. ને શારદાગ્રામ કંઈક ભાઈ આજે મને બપોરે હોતો હતો ને ત્યારે કંઈક એવું મન થયું કે આજે આપણે છે ને સનસેટ જોવો હોય શારદાગ્રામનો, એવો મસ્તનો સનસેટ. કેમ કે શારદાગ્રામનો સનસેટ તો મેં જોયેલો છે, પણ જાજા ટાઈમથી મેં સનસેટ જોયો નહોતો શારદાગ્રામનો. એટલે મેં કીધું એ નજારો કંઈક અલગ જ છે. એ તો તમને શું કહેવાય બતાવું છું આપણો બ્લોગમાં. અત્યારે હું ને જાય છે ભગાભાઈ ભેગા છે, અને ભેગે ભેગું સ્ટેન્ડે લઈ લીધું છે. મેં કીધું હું જરાક હારે એવી ક્રિએટિવ વસ્તુ કરીશું આપણે બ્લોગમાં. એટલે બી કન્ટિન્યુ બ્લોગમાં રહ્યો અને વિડીયોને અત્યારે લાઈક કરજો. ઓકે, તો અત્યારે રસ્તામાં છીએ, પહોંચી અને પછી તમને આરામથી મળીએ ત્યાં લગભગ મારા જૂના દોસ્તારો ભટક્યા તો એની હારે પણ મુલાકાત કરાવીએ તમારી. ઓકે, ચાલો ડાયરેક્ટ શારદાગ્રામ મળીએ તમને. તો ફાઇનલી ભાઈ અત્યારે હું ને ભગાભાઈ બેઠા અત્યારે શારદાગ્રામ છે ને. અત્યારે સુરત દાદા છે એકદમ તાપમાં. અત્યારે વાગવામાં થયા છે કંઈક 5:30 જેવું થાય છે. બતાવી દો મોબાઈલમાં. કલાતે કવારા સજણા ક્યાં? હા, 5:30 જેવું થાય છે અત્યારે. ને આજ શારદાગ્રામમાં કોઈ છે જ નહીં. જો માણા જેવી જાત નથી શારદાગ્રામમાં. 4-5 જણા આટા મારતા હતા, પણ બાકી એ પણ કોઈ છે દેખાતું નથી અત્યારે. એમાં શું છે કે શારદાગ્રામમાં બધી જ્યારે ભરતીનો ટાઈમ હોય ને, સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે ત્યારે જ બધી શું કહેવાય માણસો દેખાય. બાકી તો કોઈ દોડવાવાળા હોય નહીં અત્યારે. બાકી અમે જ્યારે દોડવા આવતા ને એ સમયે ભાઈ ત્યારે ટ્રાફિક જો આ બધીમાં માણસો ને સવારના તો પગ મુકાય નહીં એટલી જગ્યા હોય. અમે જો એક મૂર્તિઓ જો ક્યાં ને ક્યાં સેટ ઊભો છે ને. આ ઓલા હે બધી, આ ઓલા બધી BRS વાળા, BRS કરતા હોય ને એ બધી અહીંયા છે ને એની હોસ્ટેલ છે BRS વાળાની. એટલે ના આ બધી જૂની સ્કૂલ છે, શું કહેવાય સ્કૂલ છે, આ બધી ભણતા બધી બચ્ચાઓ. હજુ છે ને હજી જાય આગળની, ત્યાં પણ બતાવું છું. ત્યાં પણ આગળ શું કહેવાય હજી છે સ્કૂલું, એ તમને બતાવી ચાલુ. આ બધી બંધ થઈ ગયું, હવે તૂટી ગયું. જો આમાં બધી છે એટલે તૂટી ભાંગી ગયું અડધું પણ વસ્તુ. અહીંયા બધી જો આ બધી તોડી ફોડી નાખ્યું એ બધી. અત્યારે અમે શારદાગ્રામના પાછળના ભાગમાં આવ્યા છે બચાવજી. આ શું કહેવાય અત્યારે જે આ સ્કૂલ બધી આ ચાલુ છે, આ બધી આમાં છે ને એ હજી શું કહેવાય સ્ટડી કરવા આવે છે છોકરાઓ. અહીંના ને બધી આવે છે. તો પહેલે છે ને એક મોટું બધી નામ હતું હે શારદાગ્રામનું એક સમયે. તો આગળ શું છે કે આ બધી જગ્યાએ બધી શું કહેવાય ઓલ્ડ થઈ ગયા બધી જૂની. શું થાય હેલા આમાં ઘરે સુગંધ આવે કોઈ અહીં સુવિચારી લખ્યો જો, દીવાર જેવા નહીં પણ પુલ જેવા બનો તો જીવન નંદનવન બનશે. અરે વાહ વાહ, શું વાત છે, શું મસ્તનો સુવિચાર બનાવ્યો કવિએ. બાકી મોર તો ઠીક છે, અહીંયા પોપટના બચ્ચા બહુ હોય આમાં. હા શું કહેવાય નારેડી હોય ને એની અંદર પોપટના બચ્ચા દુનિયાના જોવા મળે. નારેલીમાં નારેલી કપાઈ ગયું. હા પણ ઈ દીકરા ઈ નારેલી ઠુઠ્ઠું નો કહેવાય, નારેલીનું ઠુઠ્ઠું કહેવાય, નારેલીનું ઠુઠ્ઠું. હા બેહવાની જગ્યા જો જમીન એટલે હા બાપુ તમને કઈ કહેવાય યાર, બાપુ તમને કઈ કહેવાય. હા કંઈક બેહવાનું અહીંયા બે ભગાભાઈ, અહીંયા મસ્તનું બેહવાનું. વાવ, અહીંયા આરામથી સ્ટેન્ડમાં મોબાઈલ રાખીને બેહી. ઓહો હાલ તો ભાઈ ગડબડ ગોટાળો એક થઈ ગયો. સ્ટેન્ડ એકદમ ખર્ચો કરીને લીધું તો હે, પણ સ્ટેન્ડનું આ છે મેન એ મોબાઈલનું શું કહેવાય હોલ્ડર હોય ને મોબાઈલ રાખવાનું જે એ વસ્તુ તો ઘેર જીમ બેગમાં જ ભૂલાઈ ગઈ. કારણ કે કાલે હું જીમમાં લઈ ગયો હતો આ વસ્તુ. કાલે શું કહેવાય શો ઓફ કરવા માટે આ આપણી પાસે સ્ટેન્ડ છે એવી રીતના. પણ અત્યારે કેસ લાગી ગયા આપણા ઊંધા. હવે હું ખોટો વજન ઉપાડ્યો ઈ જ છો ને આ બાંબુનું. હવે કંઈ કામનું નહીં, એમને એમ રાખી દે ભાઈ અંદર, બીજું તો શું. હવે અત્યારે હું ને ભગાભાઈ આ માટા મારવા નીકળ્યા હતા શારદાગ્રામમાં ને. માળો દેખાણો છે, ચકલીનો માળો છે. બરોબર હાથ પૂગે એમ છે નહીં કે લાવ હું પુગાડી દઉં સ્ટેન્ડમાં.
એલા એ એમ કર સુધી ના એમ કર. હા તો ભાઈ માળામાં તો કઈ હતું નહીં, રમી ગયા. હવે મેં કીધું પણ મને એવું લાગે છે કે એમાં લગભગ ઈંડા હવે આવશે, કેમ કે નવો નવો બનાવ્યો હોય ને પછી ઈંડાને આ બધું તો જો સુમસામ ગલિયા ચોબારા યહાં નાના દોબારા ભાઈ. કેમ કે અહીંયા હાવાજુનું શું કહેવાય રાઈડ છે. અત્યારે તો ન હોય હાવાજુ મોસ્ટ ઓફલી, પણ હા રાતના નીકળે. આપણી પાસે ક્લિપુય પડી રાતના નીકળે ને, એટલે સામે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હે ને ત્યાં નીકળે. પણ ઝીણકો આવાજ રસ્તો કાપી લીધો જી ભાઈ. એ હે ભાઈ બિલાડી, આવત બાવત નથી. આમાં મળી જાય તો આમાં કંઈ નક્કી ન કહેવાય ભાઈ. ચાલો તો આગળ આવાજ અહીંયા છે, બીજા આવાજ જ્યારે ભેટો થાય. હા એક જ આવત તો બાપુ તમે શું હે? હું જ કહું, મારું જ કહું. ઓય ઠીક છે હાલો, હું તો માણસ છું, હું તો માણસ છું. ચાલો તો અત્યારે અમે લોકો શું કહેવાય અહીંથી નીકળ્યા ને તો આ ભગાભાઈને હું વીજુથી જો આ જોઈ લે વરવાંગડા હુતા હતા એની હરી કરે છે. બોલો શું કરવું હવે? એટલે અમે કઈ હરીબરી નથી કરી, અમે તો અહીંયા ઊભા હતા જોયું ને તો ખાલી આમ કહ્યું તો આ જો છે ને કઈ હરીબરી કઈ કરી નથી, ખાલી એવું કહેવાય આ તો આની રાઈડ પડી તો ભાગ્યા ગજનો ફૂલ નીંદરમાં આવી છે. હો મને એવું લાગ્યું ફૂલ નીંદરમાં આવી છે એવું લાગ્યું ને. હવે દણક ના જો ધીમે ધીમે પાછા છોકરાઓ દોડવા આવે છે હવે ને અમે લોકો સામે જઈએ છીએ, કેમ કે સામે આમ જવું જરા જરા તમને પ્રકાશ દેખાતો હોય છે. એ સનસેટ આપણે જોવાનો છે. સ્ટેન્ડ તો કંઈ કામ ન આવ્યું એટલે હવે બીજું તો શું, હવે આપણે હાથેથી ઉતરીશું બીજું શું, એવું કંઈ જરૂરી થોડું છે. સ્ટેન્ડ તો હમણાં 2 દિવસથી આવ્યું હોય તો હાલે, ન હોય તો હાલે. હા એવું છે, આપણે કંઈ થોડા કંઈ ઓલા પ્રોફેશનલ માણસો છે. ઉતારી લઈએ જો અહીંથી જો ખાલી જોજો હમણાં પાછું. હા હે કેમ લાઈટ આવે છે કાયદેસર. હો ભાઈ પગા અહીંથી ફોટો પાડી દો મારો દીકરા. તો હું ને ભગાભાઈ અત્યારે બેઠા છે એકદમ સામે, સુરત દાદાની સામે બેઠા છે અત્યારે. ને શું કહેવાય માણા એક આદી 2 ગાડીઓ નીકળે, બાકી જાજી નીકળતી નથી. ના અહીંથી આ નજારો ભાઈ કાંઈ દે સનસેટનો નજારો આવશે એક નંબર. શું કે ભગા મજા આવે ને? આ ભગાભાઈ પહેલી વખત શારદાગ્રામ જોયું એટલે ભગાભાઈને બતાવવું જરૂરી છે. અમે તો અહીંયા શું કહેવાય એના ભૂમિએ બહુ રેખડા શારદાગ્રામમાં ભાઈ, બહુ જ રહી એટલે બહુ જ રેખડા. હવે મૂકી દીધું શારદાગ્રામ જ્યારથી શું કહેવાય જુનાગઢ જવાનું ચાલુ કર્યું ને ત્યારથી મૂકી દીધું. બાકી બહુ જ આમ જો છે. હજી તો એક સમય એવો હતો લગભગ, હવે તો એ શું કહેવાય પક્ષીઓ કે એવું કંઈ દેખાતું નહીં હોય. બાકી કાયદેસર હાંજ પડે ને હાંજ અહીંયા તો હે ને ત્યાં બગલા ને શું કહેવાય પછી આ વરવાંગડા ને બધું જાજા બીજા પક્ષીઓ પોપટું ને અવાજ તો તમને સંભળાતો જ છે. એ બધી છે ને આ ઝાડવામાં હમાઈ જતા જો આ બધી બગલા આવે બગલા. હું કહું તને હું કહું મેં જોયેલી મારી આંખે જોયેલું જો આ બધી છે ને આ કહું તો ખરો તો હોય ભાઈ. હા તો તું કેમ કે બગલા નો હોય? એટલે મેં મારી આંખે જોયેલું ને એ લગભગ ક્લિપ કોઈક પાસે મેળ થાય ને તો મંગાવીને એડ કરી દે આમાં ને તને બતાવી. જો બહુ જ બગલા આવતા પહેલાં, હવે અત્યારે તો શાંતિ છે ફૂલ. કેમ કે પરીક્ષાની કોઈ તૈયારી કરતું હોય ને તો અહીં દોડવા આવે. અત્યારે તો કોઈ આવતું નથી, 4-5 જણા દોડતા હશે, બાકી તો કોઈ હશે નહીં. તો ફાઇનલી અત્યારે હવે શું કહેવાય સનસેટ થવાનું ચાલુ થઈ ગયું. જો ધીમો ધીમો હવે પ્રકાશ આછો થાય છે. કાયદેસર લોકેશન આવે છે, બેઠા છે અમે લોકો ને હવે ઠંડીની પણ શરૂઆત થઈ ગઈ છે એટલે બેઠા છે. જ્યાં સુધી શું કહેવાય આમ સૂરજ નારાયણ હાવ હેઠા ન વયા જાય ને ત્યાં સુધી આપણે અહીંથી હલવું છે નહીં. પછી તો જોઈએ જોવા વરવાંગડા બેઠા છે, મજા આવે છે. આમ ઠંડો ઠંડો પવન આવે છે એક બાજુથી, બેઠા છે મજા આવે છે. શું કે પગા હે શું જોઈ છે આ સુંદર વીરાને શું કરે છે એલા? હવે તો શું કહેવાય હાંજ પડી ગઈ છે તો હવે અહીંથી હવે શું કહેવાય
કંઈ દેખાતું હે નહીં લોકેશન હવે તો ભગાય બીજું કંઈ ન હોય અત્યારે મારે 6 વાગે પાછું જીમમાં જવાનું છે બરાબર ને એ કંઈક આવું જો હે પક્ષીઓ દેખાતા હશે અయ్યો યાર જે પહેલે જે હતું ને એ પક્ષીઓ આવતા એ લગભગ ક્લિપ મળી જાય ને મેં ઓલા આશીષને ફોન કરીને પૂછ્યું ભાઈ કીધું એ ક્લિપ મળી જાય ને તો મને મોકલાવજે એટલે આમાં એડ કરી દઈ ભાઈ એ નજારો જ અલગ હતો એ જોવા માટે તો સ્પેશિયલ આવ્યા હતા આપણે જાઉં તોય જરા જાઉં છે જાઉં આ દેખાય ધીમે ધીમે પક્ષીઓ આવે તો કરી જાઉં છે પછી જે આપણે શું કહેવાય જે ત્યારે જે સમય આવતા ને એ તો કંઈક અલગ જ નજારો હતો ભાઈ પહેલું કાયદેસર હતો હા તો અમે લોકો નીકળતા હતા ને તો ભગાભાઈની જરાક નજર પોઈ કે જો સામે જો આ નારેડી ઉપર જવું છે પક્ષીઓ બેઠા છે જો છે અહીંયા અમે આવતા રોજ ને રોજ અમને ખબર હોય ને કે બગલા આવે ને આવે જ આ જો આ પાછો બગલો બેઠો જો છે આ જો આ શું છે એટલે ભાઈ આવું છે બધી અહીંનું લોકેશન આવે તો ભાઈ શારદાગ્રામમાં તો મોજ જ એવી હતી પણ હવે પહેલે બધી આવતા હવે કોઈ આવતા નથી નકર તો હા શું કહેવાય હાઈના 8 વાગે ને તો એ ખબર ન પડે હવે કોઈ આવતા નથી એટલે પછી હું આખું ગ્રાઉન્ડ છું આ બધી અહીંયા સામે થાંભલાનું કામ ચાલુ છે બાકી તો આખું ગ્રાઉન્ડ ખાલી પડ્યું છે ભગા ભાગશું તો હવે ચાલો તો અહીં સુધી રાખીએ આજનો આ વ્લોગ વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો ને ભાઈ કાંઈક આવું છે શારદાગ્રામનું લોકેશન જો તમારે પણ જોવા આવવું હોય તો શારદાગ્રામ આટો મારજો જરાક હાનના જ મજા આવે જોવાની કેમ કે જો આવો નજારો 5:30 પછી જ અમે લોકો નીકળ્યા હતા એટલે હાનના 5:30 વાગે આવી જવાનું ને જોઈ લેવાનું નજારો ઓકે બાકી કંઈ હોય નહીં ચાલો મળીએ બીજા ટાટા